ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે 23મા દિવસે પણ ચાલુ છે। ત્યારે ગાંધીનગરના સેક્ટર 6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકાર મહારેલીનું આહવાન કરાયું હતું, જેમાં મહારેલી પહેલાં જ 50થી પણ વધારે માજી સૈનિકોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી, જેથી 1500 જેટલા પૂર્વ આર્મી જવાનો અમદાવાદ આવ્યા હતા અને એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજના રસ્તા રોકી લીધા હતા, જેને પગલે 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં સરાજાહેર હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે, જેમાં આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા। ત્યારે બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો અહીં આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કરતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર 105 આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે। બદલીના આ હુકમમાં 25 જિલ્લાના એસપી અને 4 શહેરોના 32 ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં 2019-20ના બેચના સીધી ભરતીના આઈપીએસ અધિકારીઓને શહેરના ઝોનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આ વખતે અમદાવાદ શહેરના મોટાભાગના અધિકારીઓની અમદાવાદ બહાર બદલી કરવામાં આવી છે। જોકે રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓની બદલી હજુ બાકી હોવાથી આવનારા દિવસોમાં વધુ એકવાર બદલીઓનો ગંજીફો ચીપાય તેવી શક્યતા જણાઈ રહી છે।